દાહોદ સંત કૃપા સત્યસંગ પરિવાર દ્વારા દાહોદમાં વર્ષોથી રામ રોટી ભોજન ચલાવવામાં આવી રહ્યું છે અને તે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. સંત કૃપા સત્યસંગ પરિવાર દ્વારા વર્ષોથી સમાજ સેવાના અનેક કામો દાહોદમાં કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે દાહોદમાં આ વખતે અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને સંત કૃપા સત્યસંગ પરિવાર દ્વારા દાહોદ ગાંધી ચોક ખાતે નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે અને અંદાજે રોજ 700 થી 800 લીટર છાશનું વિતરણ આ કેન્દ્ર ઉપરથી કરવામાં આવે છે. આ છાશનું વિતરણ 27 તારીખથી શરૂ કરવામાં આવ્યું છે અને વરસાદ ના પડે ત્યાં સુધી આ છાશનું વિતરણ ચાલુ રહેશે તેવું સંત કૃપા સત્યસંગ પરિવારના વહીવટકર્તા બાબુભાઈ પંચાલે જણાવ્યું હતું કે અને આ નિઃશુલ્ક સેવાની સાથે સાથે સભ્યો પણ ઊભા રહીને છાશ વિતરણના કામમાં પોતે સેવા આપે છે અને લાભ લે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દાહોદમાં બહાર ગામથી આજુબાજુથી આવતા લોકો તેમજ ગામના લોકો આ સેવાનો ખૂબ જ સારી રીતે લાભ લઈ રહ્યા છે અને વધુમાં વધુ લોકો લાભ લે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. જેની શેખ ટીવી18 ન્યૂઝ દાહોદ. શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર દાહોદ તથા રામરોટી મંડળ દ્વારા 27 તારીખે 5મા મહિનાની 27 તારીખે આ છાશ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. અમે અહીંયા દરરોજ 700 થી 800 લીટર જે પ્રમાણે અહીંયા લોકો આવે છે એ પ્રમાણે છાશ મુફ્તમાં આપીએ છીએ, નિઃશુલ્ક આપીએ છીએ. નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધાબેનનો બી આમાં સહકાર અમને સારો મળ્યો છે. અમે નિઃશુલ્ક જ રામરોટી પણ નિઃશુલ્ક આપીએ છીએ. છાશ વિતરણનો વિચાર આવ્યો અમને, એ પણ અમે નિઃશુલ્ક આપીએ છીએ. દરરોજ 700 થી 800 લીટર ઠંડી છાશ મસાલાવાળી અમે ગરમીમાં આવતા જતા લોકોને રાહત રહે એટલે નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્રનું અમે શરૂઆત કરી છે. 27 તારીખે શરૂ કરેલી આ સેવા જ્યાં સુધી વરસાદ ના પડે ત્યાં સુધી ચાલુ રાખવાનો અમારા મંડળે નિર્ણય કર્યો છે. લોકો આનો ભરપૂર લાભ લે છે અને આવનાર બહારથી આવેલા ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા તમામ માટે નિઃશુલ્ક છાશનું વિતરણ કરીએ છીએ. જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી અમારું આ કેન્દ્ર ચાલુ રહેશે.